આ બાબત ગૌરવ લેવા જેવી વસ્તુ છે કે પીએસઆઈને એવી ઇન્ફોર્મેશન આપવામાં આવે કે 25 પીધેલાને પકડી લાવો, પણ સમાજને સમજણથી સુધારાય, સમાજને દંડાથી નહીં બેન, લોકઅપમાં પૂરવાથી નહીં બેન, ગંદો વસ્તુ પીરસવાથી નહીં બેન. મર્યાદા કોણ નક્કી કરશે કેટલું પીવાનું છે? આપણે જે મર્યાદાની વાત કરીએ છીએ એ મર્યાદા ચૂકી જવાય છે ઘણી બધી વાર, અને આપણે એવા કિસ્સા જોયા છે બહુ. બેસતા પહેલાં સંયમ હોવો જોઈએ કે મને આટલાથી મારું જીભ લથડાય એવી છે, મારા પગ લથડાય એવા છે, મારે જબાનને કંઈ અસર થાય એવી છે, કે મારા હાથને અસર થાય એવી છે કે હું ઘેર પહોંચી નથી શકતો, તો ત્યાં તમારે ગ્લાસ મૂકી દેવો જોઈએ. નથી મળતું એના કારણે લિમિટ ક્રોસ થાય છે, બાકી લીટીથી આગળ ક્યાંય આગળ કોઈ માણસ પીતું નથી. આ પોલીસ ખાતામાં કેટલા પીવાય છે, પીસીઆર વાનમાં તમે પકડ્યા, દારૂનો નાશ કરતી વખતે પોલીસ કર્મચારી એની ગાડીમાં દારૂ મૂકતા પકડ્યા, પોલીસ કમિશનર કચેરીની બહાર પકડ્યા, સ્ટેડિયમ ચોકીમાં પકડ્યા. જ્યારે સરકારના માણસો પીવે તો એ માણસ પીનાર જ પીનારને પકડશે તો ક્યાં મેળ પડશે? આ કાયદો કયો? 47 થી 60 સુધી આ જ ગાંધીના ગુજરાતમાં મળતું હતું. 60 પછી ગુજરાતના મહારાષ્ટ્ર અલગ પડ્યું, બંધ કરી દીધું. તો એ પછી ગાંધીજી ક્યાં જન્મ્યા હતા? એટલે મનોબળ મજબૂત કરવાનું ગાંધીજીએ કીધું હતું, પણ દંડો લઈને પાછળ પડવાનું ગાંધીજીએ નથી કીધું. એક ક્વાર્ટર કે એક આટલી નાની બોટલ 180 ml એના માટે તમે પોલીસ ચોકીમાં લઈ જાઓ છો, એના માટે એના જામીન ભરવા પડે, અને બેઝબોલ, હોકી, દંડા આ આપણા બધાની ગાડીઓમાં પડ્યા હોય. કોઈ પણ જગ્યાએ કોઈ પણ મંત્રી આવું કહી દે કે જે દારૂ પીતો એ મને મત ના આપે, માતાજીની સોગંદ. સાહેબ બધાને ડિપોઝિટ ઘેર ના હોત, મને કહેજો. દારૂ ફ્રી મળે તો સરકાર બદલાઈ જાય, અને દારૂ પૈસાથી મળે તો અર્થતંત્ર બદલાઈ જાય. પીએસઆઈ અધિકારી એવું કીધું કે હું કોઈનો ફોન આવે તો હું ના ગણકારું, પણ એની ઉપર પીઆઈનો ફોન આવે ને તરત છોડવો પડે. તમે કહો છો દારૂથી બરબાદ થઈ જવાશે, તો ગિફ્ટ સિટીમાં શું કામ ચાલુ? લોકોનો ધંધા બંધ કરવા, લોકોને બરબાદ કરવા? લોકો બમણા ભાવે અહીંયા રતનપુર બોર્ડર ઉપર જાય છે, બમણા ભાવે માલ ખરીદે છે, અને આવતા આવતા ગુજરાતમાં જન્મ લીધો એ બાબતની ગાળો ભાંડતા આવે છે. તો સૌથી પહેલાં 50%, હજુ કહું છું કે 50 થી 80% જે એક્સિડન્ટો થાય છે એ માત્ર દારૂબંધીના લીધે થાય. કેટલું ડર! એક વ્યક્તિને તમે ચોર બનાવી દીધો બેન ગુજરાતમાં. તમે જો નથી મળતું ને પીવો છો એટલે ચોર તો થયા છે, બરાબર? અને એના કરતાં વધુ સંખ્યા પીવે છે એટલે એને ડર અંદરથી ચોરી કરવી ને આ તમે તો ઉલટા ગુજરાતની યુવાન પ્રજાને તમે ચોર બનાવી દીધો. બંધારણમાં છે કે કોઈના ખાવા પીવા ઉપર તમે પ્રતિબંધ ન લાવી શકો. એટલે આવી રીતનો એક છે, બધાને નોટિસ મોકલી છે, પણ એક યા બીજા કારણસર સરકારી તંત્ર હાજર નથી રહેતા અને મુદત પડ્યા કરે છે. 1 વર્ષથી ચાલે છે. ખરેખર મારી જોડે તો આખા બધા લોકોના ઘરના કકડાટો લખ્યા છે. અમે ઘરમાં લોકોના સમાધાન કરવા જઈએ, બેન હું જોડે હતો એવું કહું એટલે પછી શાંત પડે કે ના લિમિટમાં હશે. દારૂની ભૂંગળીઓ બની છે, ચરસ, ગાંજો, એમડી, આ જે સૂકા નશા છે એની કોઈ જ નથી, અને એ બિંદાસ ખુલ્લે આમ પોલીસની સામે વાહન પડ્યું અને તમે ખુલ્લે આમ પીવો, સુગંધ બી નથી. પોલીસને 15 કેસ કરવા છે, દારૂના કરવા છે, આના નથી કરવા. મહિલાઓ માટે તો આ ઐશ્વર્યા રાય જેવા ગાલ થઈ જાય વાઇન પીવો તો. ગુજરાતમાં રહેવું છે, ગુજરાતમાં સસ્તી રીતે પીવું છે, તો એ લોકોએ 200-300નું કેમિકલ 1500માં ખરીદીને પીવે છે. બસ મને જીવ બળે છે આ લોકો માટે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ, અને દારૂ એક એવો વિષય છે કે જેના ઉપર એન્ડલેસ ચર્ચા થઈ શકે. દારૂ એક એવો ટોપિક છે જેના ઉપર લોકો કલાકો વાત કરી શકે, પણ દારૂબંધીની વાત કરવાની છે કારણ કે આપણે ગુજરાતમાં બેઠા છીએ, અને ગુજરાતમાં દારૂબંધી પર પણ બહુ ડિબેટ થઈ છે કે ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ મળવો જોઈએ કે દારૂબંધી હોવી જોઈએ. અત્યારે ફરીથી દારૂનો ટોપિક એટલે છેડાયો છે કારણ કે સુરતના પીએસઆઈએ એવું નિવેદન આપ્યું કે પાટીદાર યુવાનોને જેને પકડવામાં આવે છે, યુવાનોને જે પકડવામાં આવે છે એમાંથી 15માંથી 10 પાટીદાર યુવાનો હોય છે. એટલે એના પછી બહુ જ બધા સવાલો થયા. તો એવું સમજવું હતું કે ઘણા બધા લોકો એવા પણ છે જે એવું માને છે કે ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ, ખુલ્લામાં દારૂ મળશે તો કંઈક સારું થઈ શકે છે. અમે એ પક્ષમાં છીએ કે દારૂબંધી હોવી જોઈએ. એના અમારી પાસે થોડાક કારણો પણ છે. પણ હિતેશભાઈ તમને સ્ક્રીન પર દેખાતા હશે, હિતેશભાઈ ઠાકર આપણી સાથે છે, અને તમે જો સોશિયલ મીડિયા પર છો તો તમે એમની રીલ્સ અને વિડીયોઝ જોયા હશે જેમાં એ દારૂની બહુ જ બધી વાતો કરતા હોય છે. તો આજે મુક્ત મને થોડી ચર્ચા કરવી છે દારૂ પર. એટલે સૌથી પહેલો સવાલ, જે પીએસઆઈએ નિવેદન આપ્યું કે સુરતમાં આવી રીતના પકડે છે લોકોને, સૌથી પહેલો પ્રશ્ન બધાને એ જ થાય કે આપણે દારૂબંધી છે તો પછી આટલા બધા લોકો ક્યાંથી પકડાય છે? ક્યાં છે બુટલેગરો કે ક્યાં છે બધા લોકો જે દારૂ વેચે છે? નવાઈની વાત એ છે કે સમાજની મિટિંગમાં પણ સરકારી ડ્રેસ પહેરીને આ
પીએસઆઈ અધિકારીએ જે કંઈ નિવેદન આપ્યું, ગૌરવ છે બાબતનું કે એમણે કહ્યું કે 15માંથી 10 પટેલ પકડાય છે. તો ખાલી એમણે ચિંતા ખાલી પટેલ સમાજની જ છે? બીજા લોકો બીજા 5 ભલે પીધો, એનો અર્થ તો એ જ થયો ને કે બીજા 5 ભલે પીધો, 15માંથી 10 પટેલની એમની ચિંતા છે, બાકી 5 ભલે પીધા કે બીજા 15 સમાજના લોકોએ જે કંઈ પીધું હોય, 18 વર્ણમાંથી જેને જે કાંઈ પીવું હોય, પટેલ સમાજ ન પીવો જોઈએ. એમનો અર્થ એવો, એમનો કહેવાનો અર્થ, ભાવાર્થ આવો નીકળે છે. અને બીજી વસ્તુ એમણે સ્ટાર્ટ કરી જ્યારે વાત, ત્યારે એવું કીધું કે અમને પોલીસ અધિકારીને એક ટાર્ગેટ આપવામાં આવે છે. ટાર્ગેટ મીન્સ 10 કે 15 જણને પકડવાના, પછી 16મો પીનારો નીકળ્યો હોય તો એને જવા દેવાના. આ પોલીસ અધિકારીને એટલી ખબર છે કે હું અહીંયા અડધો કલાક ઊભો રહીશ તો અહીંથી જ લોકો 15 જણ પીનારા અહીંથી જ નીકળવાના છે. એટલે ટાર્ગેટ એમનો અડધો કલાકમાં જ પૂરો થાય છે. અને રાતે એવું બોલ્યા છે કે રાતે અમને ટાર્ગેટ આપવામાં આવે છે કે રાતે પીનારને પકડવાના. એટલે આ આખું જે નિવેદન છે એ બહુ વિવાદાસ્પદ એમણે આ કર્યું છે. આપણે આનંદ પણ છે કે એમણે કહ્યું કે કોઈને પણ પકડીએ તો અમે છોડીશું નહીં, અમે એને લોકઅપમાં મૂકી દઈશું. લોકઅપમાં મૂકે, જો દારૂ પીનારો દારૂ બંધ કરતો હોય તો સારું, બાકી દારૂ પીનારને તમે લોકઅપ શું, નાળાની બહાર બી બેસાડશો ને તો એ બેસીને પીશે અને સૂઈ પણ રહેશે. એને લોકઅપની કોઈ ચિંતા નથી, કાંઈ ચિંતા નથી. કારણ કે આ બધા જે પકડાય છે એ લોકો જે છે એ માત્ર નકલી દારૂ પીને પકડાય છે. પટેલ સમાજના લોકો એટલા માટે કદાચ પકડાયા હોય કે એ લોકો ગર્ભ શ્રીમંત છે. એ વિસ્તારમાં 95% લોકો પટેલના રહે છે. અને ત્રીજી વસ્તુ એ છે કે એ લોકો જે ગાડીમાં જતા હોય ને એ લોકોને જ પકડતા હોય છે. એટલે શ્રીમંત માણસ છે એ ગાડીમાં જતા હોય ને રોક્યા હોય ને પકડ્યા હોય તો કદાચ એ બને હોય કે 15માંથી 10 એમના એ દિવસે હાથમાં આવ્યા હોય. એ બીજા વિસ્તારમાં જઈને ઊભા રહો તો એમ કહો કે ભાઈ કોઈ ઠાકોર સમાજના કે મારા બ્રાહ્મણ સમાજના કે જૈન સમાજના કે કોઈ પણ સમાજના પકડાય. કોઈ એવું તો છે નહીં બાકીના 5 કયા સમાજના પકડાય કે આવતું ને. અલગ અલગ સમાજના બધા જ લોકો પીવે છે. તમે ક્યાં પકડો છો, કેવી રીતે પકડો છો? તમે દેશી દારૂના અડ્ડા ઉપર તો બીજો સમાજ આવે, ત્યાં આગળ જાઓ તો બીજો સમાજ આવે. એટલે એવું સમાજ આ જ સમાજ પીવે છે કે આ જ સમાજ નથી પીતો એવું નથી. આખા ગુજરાતમાં ઠેર ઠેર યુવાનોથી માંડી વૃદ્ધ સુધી બધાની જોડે આ દૂષણ પહોંચી ગયું છે, કારણ કે આ દંભી દારૂબંધી છે એટલે. પણ મેં તમારા વિડીયોઝ જોયા છે, મેં રીલ્સ પણ જોઈ છે, તમારા ઇન્ટરવ્યૂઝ પણ જોયા છે. તમે જે એવું માનો છો કે દારૂબંધી હટી જશે તો કંઈક બદલાવ આવશે. શું બદલાવ આવશે? ઘણો મોટો બદલાવ આવશે બેન. એટલો મોટો બદલાવ આવશે કે ગુજરાતનો જે તમે મોડેલ કહો છો ને એ ગુજરાતનું મોડેલ ભારતના સ્તરે નહીં, વિશ્વના સ્તરે પહોંચશે. કઈ રીતના? એક તો આર્થિક ટેક્સ કેટલો જાય છે એ તમને ખ્યાલ છે. બીજું, દારૂ તો એમને અમે પીનાર તો પીવે જ છે. દુકાનેથી લેશે, સ્વચ્છ સારો દારૂ મળશે, ઘરે જઈને પીશે. અત્યારે જે પબ્લિક પીવે છે ને એ ડરના મારે ગમે તે 4 રસ્તે ખૂણામાં કે ગાડીમાં 50% દારૂબંધીની અંદર જે દારૂ પીવાય છે એ ગાડીની અંદર પીવાય છે. 4 ગ્લાસ લઈને બેઠા હોય અને કાચમાંથી દેખાય કે પાછળ કોઈ આવતું નથી એટલે સાઈડના 2 ગ્લાસ ગુજરાત માટે તો એટલા માટે રાખ્યા છે કે પાછળ પોલીસ આવે છે કે નહીં. કોઈ ટ્રાફિકના નિયમ માટે નથી રાખ્યા. અહીંયા માત્ર આ જે 3 ગ્લાસ છે, એક ઉપર ને સાઈડના 2, એ પોલીસ વાન પાછળ આવે છે કે નહીં, કોઈ બાઇક આવે છે કે નહીં, સફેદ કલરનું બાઇક આવે છે કે નહીં, આ બધું ધ્યાન રાખવા માટે જ રાખ્યા છે. હવે એ જે દારૂ ગાડીની અંદર અડધો કલાકની અંદર આખી બોટલ બેન પી જાય તો સ્વાભાવિક રીતે એ પાછો ઘરે જાય તો રસ્તામાં 2-4 ગાડીઓને અથડાઈ જાય. પણ આ જ વસ્તુ જો મળતી હશે તો એ ઘેર બેસીને પીશે, કોઈક મિત્રો સાથે કોઈ મિત્રના ઘેર પીશે. તો સૌથી પહેલાં 50%, હજુ કહું છું કે 50થી 80% જે એક્સિડન્ટો થાય છે એ માત્ર દારૂબંધીના લીધે થાય. તમે ક્યાંય તથ્યનો કાંડ આના ગુજરાત સિવાય કે આટલી બધી દરરોજ ગાડીઓ બેફામ ચલાવીને 4-5 બાઇક ઉડાડી દીધા, 4-5 રિક્ષા ઉડાડી દીધા, 2-3 બાળકને ઉડાડી દીધા, આવા સમાચાર તમે બીજા કોઈ સ્ટેટના સાંભળ્યા છે? નથી સંભળાયા. બીજું, લઠ્ઠાકાંડમાં 10 મર્યા, 20 મર્યા, 25 મર્યા, જે આંકડાઓ તમારી જોડે દર વર્ષે અલગ અલગ આવે છે એ જોયા? ક્યાંય નહીં મળે. આ 2 રાજ્યોમાં જે જગ્યાએ, બિહાર અને ગુજરાત, જ્યાં દારૂબંધી છે ત્યાં જ લઠ્ઠો નામનો શબ્દ. બાકી મહારાષ્ટ્રમાં કે રાજસ્થાનમાં પૂછો કે લઠ્ઠો એટલે કે શું આવ્યું, ખબર નથી. એ આ 2 જ જગ્યાએ નામ ખબર છે. ત્રીજી વસ્તુ હું તમને કહું કે તાલુકા પંચાયતથી માંડીને તાલુકા જિલ્લા કક્ષામાં તમે જુઓ તો મેક્સિમમ 60% કેસો પેન્ડિંગ છે જજીસના. ત્યાં તમે જુઓ તો દારૂના જ કેસો છે. એટલે
મોસ્ટ ઓફ એમાંથી બી અમુક મેજિસ્ટ્રેટ એવું હોય કે ભાઈ મોટી ગાડીઓ પકડાયો ને એ બધું હોય તો એ લોકો ત્યાં ના છોડે, પાછલી ઉપલી કોર્ટમાં જઈને હાઈકોર્ટ સુધી બી પેન્ડિંગ કેસ પડેલા છે. તો સૌથી મોટું તમારું જે કાયદાકીય ક્ષેત્રનું છે એ કેસો ઓછા થઈ જશે. 50% કરતાં વધારે કેસો માત્ર આના છે, દારૂ પીનારના. દર વર્ષે 3 લાખ લોકો પીનાર પકડાય છે, એટલે એટલા કેસ તો ખરા જ, એટલાની સુનાવણી ખરી. બીજી વસ્તુ, સરકારી માણસોનો બહુ જ દુરુપયોગ થાય છે. તમે આ બાબત ગૌરવ લેવા જેવી વસ્તુ છે કે પીએસઆઈને એવી ઇન્ફોર્મેશન આપવામાં આવે કે 25 પીધેલાને પકડી લાવો. જો દારૂબંધી ન હોત, આ દારૂબંધી છૂટ કરી હોય તો આ જે પોલીસનો જે સમય છે એ બીજા કાયદો વ્યવસ્થા જળવાવામાં ના ચાલત. માત્ર એમનો સમય બરબાદ થાય છે. એટલે કાયદોની વ્યવસ્થા સુધરે, આર્થિક તંત્ર સુધરે, લોકોના સ્વાસ્થ્ય સુધરે, ઘણું બધું. એ તો જ્યારે કદાચ છૂટ કરે સરકાર, મારી કંઈક વાત પહોંચે અને છૂટ કરે તો ઘણા બધા લાભ મળશે. અને તમે પ્રવાસન નિગમમાં તમે કદાચ બેન અનુભવ હશે કે નહીં ખબર નથી, 31 આબુની અંદર ટેન્ટ બાંધવા પડે છે, ગોવામાં ટેન્ટ બાંધવા પડે છે, દીવ દમણમાં જગ્યા નથી હોતી. તો આ બધા ગુજરાતીઓ ત્યાં જઈને શું કરે છે? આના માટે જ જાય છે. બાકી તમને કહું કે લોકો બમણા ભાવે અહીંયા રતનપુર બોર્ડર ઉપર જાય છે, બમણા ભાવે માલ ખરીદે છે, અને આવતા ગુજરાતમાં જન્મ લીધો એ બાબતની ગાળો ભાંડતા આવે છે. કારણ કે સ્વચ્છ ચોખ્ખો, એક તો ડબલ રૂપિયા ત્યાં જાય છે. એ બધું જ આપણા ત્યાં સરસ મજાના પ્રવાસન નિગમો ખુલે. સાપુતારામાં કોઈ નથી જતું. અમિતાભને જરૂર ના પડે અહીંયા આવવાની કે ચલો એક દિન આવો ગુજરાતમાં. એમને એમ અહીંયા ગુજરાતમાં લોકો આવશે. સાપુતારા, અમદાવાદ બધું જ જોવાલાયક છે. અહીંયા રિવરફ્રન્ટે જોવાલાયક છે. પણ અહીંયા 31 સીધા જતા રહે છે. રતનપુર બોર્ડર હોય કે આબુ હોય કે દીવ દમણ હોય, પ્રવાસન નિગમને કેટલી ઇન્કમ થાય? ગુજરાત ટુરિઝમને કેટલી ઇન્કમ થાય? હું માનો, ચલો હું એક સીધો સાદો સવાલ કરું કે સૌથી વધારે તો દારૂથી એકબીજા પ્રત્યેનો અહોભાવ વધે છે અને બિઝનેસ પણ વધે છે. અને જો હું કહું છું કે નથી અહોભાવ કે બિઝનેસ વધતો, તો ગિફ્ટ સિટીમાં શું લોકોને બરબાદ કરવા માટે ચાલુ કર્યું? ડાયમંડ બુર્સમાં શું લોકોને બરબાદ કરવા માટે ચાલુ કર્યું? એ લોકોના બિઝનેસ બંધ થઈ જાય ને એ લોકો ઘરબાર વગરના થઈ જાય ને બરબાદ. તમે કહો છો દારૂથી બરબાદ થઈ જવાશે, તો ગિફ્ટ સિટીમાં શું કામ ચાલુ કર્યું? લોકોના ધંધા બંધ કરવા, લોકોને બરબાદ કરવા. તો એક સીધી રીતે એ લોકોને બી ખબર છે કે બિઝનેસ એટલા માટે જ વાઇબ્રન્ટ હોય છે તો છૂટ આપવામાં આવે છે, પરદેશીઓને છૂટ આપવામાં. અને આવો કેવો કાયદો બેન કે મારા ત્યાં એક કામવાળો કામ કરે છે, ડુંગરપુરથી આવ્યો, ડુંગરપુરની ટિકિટ લઈને નહીં આવ્યો તો એને દારૂ મળે, હું એનો માલિક છું, મને ના મળે. આ હસવા પ્રમાણેનો કાયદો છે કે નહીં? હવે કોઈ પણ માણસ ગુજરાતની બહારથી આવે અને ગુજરાતની બહારનું આધાર કાર્ડ હોય અને ટિકિટ બતાવે એટલે એને 5 સ્ટાર હોટલની જે લિકર શોપ છે એમાંથી કાયદેસર રીતનો દારૂ મળે. તો લોકો આ જ કરવા માંડ્યા છે. લોકો અત્યારે બહારગામના જે નોન ગુજરાતી છે, ગુજરાત બહારના લોકોને એપોઇન્ટ કરવા માંડ્યા અને દર અઠવાડિયે એના ઘેર મોકલવાનો, પાછા આવતા ટિકિટ લઈને આવવાની, પાછું ત્યાંથી લેવાનો દારૂ અને એ પીવાનો. એટલે દારૂ નહીં મળવાના તો કોઈ કારણ નથી. 50 જગ્યાઓ મળી રહેશે તમને કે ભાઈ તમે આ જગ્યાએ કઈ રીતે મળે, કે આ જગ્યાએ કઈ રીતે, તમે જે રીતે બંધ કરવા માંગતા હોય ને એના કરતાં વધારે ઉપાયો લોકો પાસે છે. એટલે કાં તો બિંદાસ છૂટી કરી દો, કાં એકદમ સ્ટ્રિક્ટ કરી દો કે સાહેબ વલખા મારે અને ભલે પછી રતનપુર જવું હોય તો જાય, દીવ જવું હોય તો જાય, દમણ જવું હોય તો જાય. કાં તો એકદમ સંપૂર્ણ બંધ કરો, કાં એવી રીતનું કરો કે તમે 50 વર્ષથી ઉપરના આધાર કાર્ડવાળાને, કે જે લોકો તમે ક્રાઇટેરિયા 40 વર્ષથી તમે હેલ્થ પરમિટ આપો છો તો એ પ્રમાણેનું કરો. એ કંઈ પણ એ ગવર્મેન્ટના નિયમો પ્રમાણે છે, એમને અનુકૂળ પડે એ રીતે ધીમે ધીમે. જ્યારે આ ગિફ્ટ સિટી ચાલુ કર્યું ત્યારે એવી વાત બી હતી કે અહીંયા ગિફ્ટ સિટીમાં કંઈ તોફાન કે બધું ન થાય તો અમે બીજી જગ્યાએ વિચારીશું, ત્રીજી જગ્યાએ વિચારીશું, કેવડિયા કોલોની વિચારીશું, સફેદ રણમાં વિચારીશું, સાપુતારા વિચારીશું. તો ક્યાંય મને ગિફ્ટ સિટીનો કોઈ આંકડો કે કોઈ એવું નથી મળ્યું કે ગિફ્ટ સિટીમાં કોઈ કેસ બન્યો હોય આ બાબતે. તો હવે ધીમે ધીમે છૂટ કરો ને. શું કરવા પબ્લિકને આવી રીતના ગંદો દારૂ, હું એ તો કહું છું નકલી દારૂ નહીં, હું ગંદો દારૂ કહું છું, કે જે પીતા હશે એ લોકોને ખબર હશે કે કેટલો નકલી અને રાસાયણિક આવે, પણ શું કરે બિચારા. ગુજરાતમાં રહેવું છે, ગુજરાતમાં સસ્તી રીતે પીવું છે, તો એ લોકો એ 200-300નું કેમિકલ 1500માં ખરીદીને પીવે છે. બસ
મને જીવ બળે છે આ લોકો માટે, અને એટલા માટે આ રીલ બનાવું છું અને જાહેરમાં વાત કરું છું. જીવ તો મને એ લોકો માટે બી બળે છે કે જે મહિલા પર અત્યાચાર થાય છે. જીવ એ લોકો માટે બી બળે છે કે જે બાળકો એના પપ્પાને જે સ્થિતિમાં ન જોવા હોય એ સ્થિતિમાં જોવે છે. મર્યાદાની વાત છે આમાં, કે આપણે જે વાત કરીએ છીએ કે મર્યાદા કોણ નક્કી કરશે કેટલું પીવાનું છે. આપણે જે મર્યાદાની વાત કરીએ છીએ એ મર્યાદા ચૂકી જવાય છે ઘણી બધી વાર, અને આપણે એવા કિસ્સા જોયા છે બહુ. એ કિસ્સા જોયા છે. એક એવો સમાજ પણ છે કે લિમિટ ક્રોસ કરે છે. તો હું એવું માનું છું કે કદાચ એ દિવસે એણે ન પીધો હોય ને પીવા ન મળ્યું હોય અને અત્યાચાર થયો હોય તો તમે એના અંદર જાઓ, છેક અંદર સુધી જશો ત્યારે ખબર પડશે કે આણે એની જોડે અત્યાચાર કેમ કર્યો, કે કેમ ઘરે માથાકૂટ થઈ. એ બહાર ના પીવા મળ્યું એટલે ઘરે ગુસ્સો કાઢ્યો. હું તો એ સંદર્ભમાં લઉં છું. હું મારા બધા જ પોઈન્ટ પોઝિટિવ આ રીતના લઉં છું કે અત્યાચાર એના કારણે થયો, ઘરમાં મારામારી એના કારણે થઈ, પિતાનું મગજ બગડી ગયું, પિતા ટેન્શનમાં આવી ગયા. એના કરતાં 2 પેક ખરેખર સરસ દારૂ પીધો હોય તો આ સૂઈ જશે, ન પત્નીને તકલીફ પડશે ન બાળકને. એક્ઝેક્ટલી, પણ એ મર્યાદા જ ક્યાં છે? એ ઓકેઝનલ દારૂ આપણે કહીએ કે ઓકેઝનલી પીવે છે લોકો, પણ ઓકેઝનલી શું, દિવસમાં એકવાર ઓકેઝનલી? દિવસમાં એકવાર ઓકેઝનલી એની માત્રા હોય. દિવસમાં એકવાર પીવાની નહીં, એની માત્રા હોય 60 ml 90 ml. હું કહું છું કે 3 પેક સુધી કોઈને કોઈ તકલીફ નથી પડતી. નવો માણસ હોય કે જૂનો માણસ હોય, પછી તમે 3ના 6 કરો 12 કરો, એ તો અતિ વસ્તુ તો કોઈ પણ ઝેર છે. એ તમે મર્યાદા, હું એ જ કહું છું કે તમારે બેસતા પહેલાં સંયમ હોવો જોઈએ કે મને આટલાથી મારું જીભ લથડાવી છે, મારા પગ લથડાવ્યા છે, મારી જબાનને કંઈ અસર થાય એવી છે, કે મારા હાથને અસર થાય એવી છે કે હું ઘેર પહોંચી નથી શકતો, તો ત્યાં તમારે ગ્લાસ મૂકી દેવો જોઈએ. પણ નથી મળતો તો આપણે રસ્તા પર જોઈએ છે બધા. એ એટલા માટે કે કાલે મળશે કે નહીં એના કારણે વધારે પીવાય છે. જો મળતું જ હશે તો નહીં પીવે વધારે, ઢોળી દેશે, કારણ કે કાલ મળી જશે, દુકાન ખુલશે 10 વાગે. નથી મળતો, કાલ મળશે કે નહીં, પરમ દિવસે મળશે કે નહીં, 31 મળશે કે નહીં, એના કારણે સંગ્રહ કરો. 14મી જાન્યુઆરી ઉત્તરાયણે ધાબા પર પીવું છે તો મળશે કે નહીં, સંગ્રહ કરો. અને એ સંગ્રહ કરવામાં 14મી જાન્યુઆરીની 13મી રાતે જ પૂરો થઈ જાય છે. બસ આ જે સતત છે તમારી સંયમતા નથી, અને એના કારણે આ બધા દૂષણો છે. બાકી આ 2 રાજ્યો સિવાય ક્યાંય બધે અત્યાચાર થાય છે. રોજ રાતે અત્યાચારો જ થાય છે. મુંબઈમાં રોજ રાતના બધાના ઘરમાં થાળી વાડકા પીટાય છે, એટલે વેલણનો અવાજ આવે છે. આ બધા રાજ્યોમાં માત્ર વેલણના અને બહેનોના અવાજો, રાતે બચાવો બચાવોની બૂમો પડે, રોડ ઉપર આવી ગયા. આવું બધું જોયું ક્યાંય નાટકો? ક્યાંય નથી થતા. આ તો અહીંયા ગુજરાતમાં લોકોને માનસિકતા કરી નાખી છે કે અત્યાચાર થઈ જશે, ઘર બરબાદ થઈ જશે. અરે શેર બજારમાં જે કોઈ માણસ આપઘાત કરવા હોય ને તેને પૂછજો છો તો દેવામાં જ કર્યો છે. કોઈ એવું નહીં કીધું હોય કે દારૂના કારણે આપઘાત કરું છું, કે મારો પતિ દારૂ પીને આવે છે એટલે આપઘાત કરું. દારૂ પીને આવે તો હદમાં એટલું થશે, છૂટાછેડા થશે. એમને મેં છૂટાછેડા વગર કારણના થયા છે, મા બાપને નહીં રાખવાના કારણે થયા છે, કેમ થયા છે? દારૂ પીવાના કારણે છૂટાછેડા. એ તો એક પણ જ્યારે બી સ્ત્રી પર માત્ર વ્યભિચારનો એવી રીતના ગુનો બન્યો હોય અને પુરુષ ઉપર હંમેશા દારૂનો ગુનો બન્યો હોય. છૂટાછેડાના કેસોમાં આ 2 જ મુદ્દાઓ હોય છે. સ્ત્રી ઉપર આ જ રીતના એના આચરણ વિચરણ ઉપર હોય અને પુરુષ ઉપર માત્ર દારૂ ઉપર હોય. આ વર્ષોથી ચાલ્યું આવ્યું છે. એમાં પછી તમે એના દાખલા લઈને રજૂઆત કરો કે આના કારણે દારૂબંધી છે. અહીંયા દારૂબંધી છે કેમ, મને એમ કહો તો? ગાંધીનું ગુજરાત છે. ગાંધીનું ગુજરાત. ગાંધીએ માત્ર દારૂ નહીં પીવાનું કીધું છે. ગાંધીજીએ વ્યભિચાર માટે એટલું કીધું છે, પર સ્ત્રી ઉપર નજર ન રાખવી, સત્ય અહિંસા ચોરી ન કરવી, એના જે 11-12 છે એમાં માત્ર દારૂ પકડી લીધો. અને એવું ક્યાં કીધું ગાંધીજીએ કે તમે કાયદો લઈને એની પાછળ દંડો લઈને દોડો? એવું ગાંધીજીએ નહોતું કે જે પીવે એને કાયદાથી પકડો. ઓયો ખુલ્યા છે આટલા બધા, વ્યભિચાર નથી દેખાતો. ગાંધીજીએ તો એની ના પાડી હતી. આ માત્ર દારૂનો જ કાયદો બનાવ્યો. દારૂ માટે જ તમને કહો લોકઅપમાં નાખી દો, દંડો લઈને પાછળ દોડવાનું. એક દારૂ જ નડ્યો તમને ગાંધીજીમાં. ગાંધીજીને ખોટા ના વખો. અરે તમે આજના દિવસની અંદર હું તમને કહું છું કે રશિયાની બોટલ ઉપર ગાંધીજીના ફોટાવાળી બિયરની બોટલ નીકળી છે. રિવોટ નામ છે એનું, અને બધાના મોબાઈલની અંદર આજે વિડીયો વાયરલ છે. અચ્છા, તમે ગાંધીજીના નામે અહીંયા કરો છો ને ગાંધીજીના નામે તમે, મને ખ્યાલ નથી ઇજિપ્તમાં કે કશાકમાં એક બીજી ગાંધીજીના નામે બિયર છે, બાપુ બિયર. અચ્છા, ગૂગલ ઉપર સર્ચ કરો કે કઈ બ્રાન્ડ ઉપર બાપુનો ફોટો છે. અને આજે તો આ તો વિડીયો આજે જ વાયરલ થયો છે. ગઈકાલ સાંજે આ વિડીયો આવ્યો છે રશિયાથી. રશિયાની એક રિવોટ નામની બોટલ છે, બિયરની કેન છે, એની ઉપર બાપુનો આખો ફોટો છે. આટલે સુધીનો આખો બાપુનો ફોટો છે. જે આપણા
નોટ ઉપર છે, સેમ ટુ સેમ છે. તો બાપુનો તમે એવી રીતના ના વગાવો કે બીજા દેશવાળા બાપુની મસ્કરી કરવા માંડે. બાપુએ ક્યાંય નથી કીધું એને જે દારૂની જે ગુના છે, જે કંઈ એ સમાજને સુધારવા માટે કે આ વસ્તુ નહીં હોય તો સમાજ સુધરશે, પણ સમાજને સમજણથી સુધારાય, સમાજને દંડાથી નહીં બેન, લોકઅપમાં પૂરવાથી નહીં બેન, ગંદો વસ્તુ પીરસવાથી નહીં બેન. નકલી દારૂની ફેક્ટરીઓ પકડાય, નકલી દારૂ પીવે લોકો, આવું બધું ગાંધીજી જોયા હોત ને તો ગાંધીજી અત્યારે એમને એમ કહી દેત કે ના ભાઈ છૂટ કરો એના કરતાં. પણ કમનસીબ અત્યારે એ આપણી વચ્ચે નથી અને ગાંધીના નામે આપણે રાજકારણ ચડી જાય છે કે દંભી દારૂ નીતિ ચડી જાય છે. એક દિવસનું એક પેપર એવું બતાવો કે જ્યાં દારૂ, હમણાં 4 દિવસ પહેલાં બિચારી 2 છોકરીઓ અને 3 છોકરાઓ દારૂ પીતા પકડાયા સુરતમાં. છોકરીઓના નામ લખવાની ક્યાં જરૂર હતી? છોકરાઓના 4 જણના અને 2 જણને નોટિસ આપીને છોકરીઓને મોકલી દીધી. 21 વર્ષનો યુવાન, એ લોકોમાં જો ઉંમર 21, 24, 25 વર્ષની છે. હા, હું એનો વિરોધી છું કે તમે પરવારી રહો, તમારી જવાબદારીઓમાંથી પૂર્ણ થાવ, 40 વર્ષ પર પૂર્ણ થાવ પછી તમે આ બધું આચરણ કરો તો વાંધો નથી. પણ 21, 22, 25 પણ એ શું કરે? નોકરીઓ ઊભી કરીશ. આ પોલીસ ખાતામાં કેટલા પીવાય છે? PCR વાનમાં તમે પકડ્યા. દારૂનો નાશ કરતી વખતે પોલીસ કર્મચારી એની ગાડીમાં દારૂ મૂકતા પકડ્યા. પોલીસ કમિશનર કચેરીની બહાર પકડ્યા. સ્ટેડિયમ ચોકીમાં પકડ્યા. જ્યારે સરકારના માણસો પીવે તો એ માણસ પીનારને પકડશે તો ક્યાં મેળ પડશે? આ કાયદો કયો? એટલે એવી કોઈ જગ્યા નથી, એવું કોઈ ફિલ્ડ નથી કે જ્યાં દારૂ ન પીવાતું હોય. એનાથી બિઝનેસ પણ વધે છે, એનાથી તમારી માનસિક મનોબળતા અને બીજી વસ્તુ સારા ક્રિએટિવ વિચાર પણ કદાચ, આ તો આપ બધાને કોઈ ખબર નથી પણ જે પીતા હોય એ લોકો ક્રિએટિવિટી કરે છે એનાથી. એટલા 5% ને પણ એ તો કોણ 5% કહે છે? વધારે 5% ક્યાં વાત કરો છો બેન? તમે આ ગુજરાતમાં રહો છો એટલે 5% કહો છો. ગુજરાતમાં રહીને હું તમને કહું કે 60% પીવાય છે. તમે કોઈ દિવસ સવારના પરો પેલી ગાડી સાંભળો છો? ગાડીવાલા આયા, ખાલી એની એકવાર ગાડી ચેક કરો ગંદા હાથે કેટલી દારૂની બોટલ મળે છે જુઓ. એક પણ ફ્લેટ જુઓ જેના એની અંદરથી તમને બોટલો ના મળતી હોય. આ તો પરમ દિવસે મેં એવું કીધું કે તમારે જો નકલી દારૂ ના પીવો તો દારૂની બોટલ ફોડી નાખો. તમે કોઈ પણ બાવળિયા જોજો કે અવાવરું જગ્યાએ, બાવળિયાની અંદરથી તમને 10, 12, 15, 20 બોટલો મળશે જ. કારણ કે લોકોને ફેંકવાની, અમને તો ખાલી બોટલ ક્યાં ફેંકવી ને એની ચિંતા હોય છે. એ ક્યાંક અવાવરું જગ્યા જઈએ, બાવળિયામાં ફેંકીએ, આવી રીતના ફેંકવી પડે છે. કેટલું ડર! એક વ્યક્તિને તમે ચોર બનાવી દીધો બેન ગુજરાતમાં. તમે જો નથી મળતું ને પીવો છો એટલે ચોર તો થયા જ, બરાબર? અને એના કરતાં વધુ સંખ્યા પીવે છે એટલે એને ડર અંદરથી ચોરી કરવી ને આ તમે તો ઉલટા ગુજરાતની યુવાન પ્રજાને તમે ચોર બનાવી દીધો. અને એ વ્યસન કરશે ને કદાચ દારૂનું તો બહુ સારું, પણ સૂકા નશા ઉપર જતા રહે છે ને બેન આ વ્યસનના કારણે. એની પાછળ પડો ને, દારૂ કરતાં જેમ એની પકડવાની ભૂંગળીઓ નથી બની, દારૂની ભૂંગળીઓ બની છે. ચરસ, ગાંજો, MD, આ જે સૂકા નશા છે એની કોઈ જ નથી. અને એ બિંદાસ ખુલ્લે આમ પોલીસની સામે વાન પડ્યું અને તમે ખુલ્લે આમ પીવો, સુગંધ બી નથી. એની નસો તોડી નાખે છે, એના હાડકાં તોડી નાખે છે. અને 35 થી 40 વર્ષની વયમાં તો એનું મૃત્યુ થઈ જાય બેન. આ સૂકા નશાનું તો સંપૂર્ણપણે બંધ થાય ને, આ પબ્લિક પણ શું છે, પોલીસને 15 કેસ કરવા છે, દારૂના કરવા છે, આના નથી કરવા. પણ એ તો ખુલ્લું કરી દેશે તો યુવાનોને તો મળશે. તો યુવાનોને સારું કહેવાય, એ ડ્રગ્સ તરફ નહીં જાય. આ નશો તો બહુ સારો છે. આ નશો તો તમે અમેરિકા, કેનેડામાં જાઓ, 21, 22 વર્ષના પીવો ને, સશક્ત તંદુરસ્ત મહિલાઓ માટે તો આ ઐશ્વર્યા રાય જેવા ગાલ થઈ જાય વાઇન પીવો તો. સુંદરતા એટલી વધે છે. તમે એના ફાયદા કોઈ વખત ગૂગલમાં જઈ સર્ચ તો કરો કે દારૂના ફાયદા શું છે. તમને દારૂના ગેરફાયદા માત્ર ગુજરાતમાં જોવા મળશે કે બિહારમાં જોવા મળશે. બાકી આ સિવાય આખા વિશ્વમાં દારૂ પીવાય છે. શું બધાના ઘરે ઝઘડા થાય છે? બધાના ઘરના યુવાનો ભાગી ગયા, બધાના ઘરના છૂટાછેડા છે? તો પછી કોઈ વસ્તી જ ના વધી હોત. આ બે જ જગ્યાએ ગુજરાતના બિહારમાં જ વસ્તી હોત શાંતિથી. બાકીના બધાના કુટુંબો ભલે ગમે ત્યાં જતા રહ્યા. અમે અહીંયા જે હોય અમેરિકાથી, કેનેડાથી અહીંયા આવે છે બેન, એ માત્ર અઠવાડિયું 15 દાડા રહીને આ પ્રમાણેનો નકલી દારૂ મળે તો જતો રહે છે પાછો. અહીંયા જે નહીં પીનારા માણસો અમેરિકા, કેનેડામાં પીવા માંડ્યા છે. એટલે એવું કોઈ સમાજ નથી કે જ્યાં નથી પીવાતો. હું તો અલ્પેશભાઈ ઠાકોર આપણા ધારાસભ્ય હતા, માન છે, એમણે ઘણી બધી જગ્યાએ જનતા રેડ ને બધું કર્યું. ધારાસભ્ય બન્યા પછી કર્યું છે કે નહીં ખબર નથી, પણ
જાહેર મંચ ઉપરથી એટલું કહે કે જે માણસ દારૂ ન પીવે એ જ મને મત આપે, નહીતર મને મત ના આપે. માતાજીની કસમ એ લોકોનો મત આપ્યો હતો સાહેબ, ડિપોઝિટ જાય. કોઈ પણ જગ્યાએ કોઈ પણ મંત્રી આવું કહી દે કે જે દારૂ પીતો હોય મને મત ના આપે, માતાજીની સોગંદ સાહેબ બધાને ડિપોઝિટ ઘેર ના હોત. મને કહેજો એ મંચ પર જ બેઠેલા કે મંચની આજુબાજુ કે નીચે બેઠેલામાંથી 50% લોકો, હું તો કહું છું કે દારૂ ફ્રી મળે ને કેજરીવાલની જેમ, એક ફ્રી કર્યો હતો. દારૂ ફ્રી મળે તો સરકાર બદલાઈ જાય, અને દારૂ પૈસાથી મળે તો અર્થતંત્ર બદલાઈ જાય. આ દેશનું અર્થતંત્ર જે કંઈ ચાલે છે એ માત્ર પીનારની જે આવક છે. કોરોનામાં મંદિરો પછી ખુલ્યા હતા, દારૂની દુકાન પહેલી ખોલી હતી. મંદિરો પછી ખુલ્યા હતા, જોઈ લેજો અને સર્ચ બી કરી લેજો. શિક્ષણ પછી ખુલ્યું હતું, દારૂની દુકાન પહેલા ખુલી હતી. સ્કૂલો બંધ હતી. તો સરકારને અંદર ખાને તો ખબર છે કે અમને આ શું ફાયદો કરે છે, બધી જ ખબર. એટલે પણ એ તો ધીરે ધીરે ખોલી બી તો રહ્યા છે. આપણે જ હમણાં જે વાત કરીએ છીએ પ્રમાણે કે વર્ષે 2 જગ્યા ખોલવાની, પછી પાછું તમારે અહીંયા અમે શું ગુનો કર્યો અમદાવાદમાં, ગાંધીનગર અહીંથી 30 કિલોમીટર છે. ત્યાં આગળ એના માટે મારે ભાડે મકાન લેવાનું. મને દારૂ કેટલામાં પડે ખબર પડી. હું ત્યાં મકાન ભાડે લઉં, પછી ત્યાંથી પરમિટ નોંધું, ત્યાં મારે ઓફિસ લઉં, ત્યાંથી પરમિટ લઉં. એના કરતાં બેટર છે અમદાવાદમાં કોઈક જગ્યા પર કરે કે સિંધુ ભવન માર્ગ ઉપર સાંજે 6 થી 8 મળશે. જુઓ તમને સાહેબ, આખું અમદાવાદમાં તમને ટ્રાફિક ખુલ્લો મળશે ખાલી સિંધુ ભવન સિવાય. બધી જ પબ્લિક ત્યાં છે. એવા 4 સેન્ટરો કરો કે ભાઈ રવિવારે, કે એ બધું મને એ ખબર નથી કે કઈ નીતિ પ્રમાણે ચાલુ થાય ના થાય. એ સરકારની જોડે તો IPS IAS અધિકારીઓ છે, કઈ રીતે શું કરવું એ બધું. પણ કહેવાનો મતલબ એમ છે કે હળવી કરો, કોઈ બી રીતે હળવી કરો. હું છૂટ નથી કહેતો, હળવી શબ્દ વાપરું છું કે એવી હળવી કરો. જે લોકોને પરમિટ છે, દારૂની પરમિટ, એ લોકોને તો મળે છે કે ભાઈ 1 બોટલ મળશે કે 2 બોટલ અઠવાડિયા પ્રમાણે કે મહિના પ્રમાણે, એ લોકોને મળે છે. એ લોકો પૈસાદાર છે. એ લોકોને અત્યારે તમને ખ્યાલ હોય કે ના હોય, સરકારને બી ખબર હશે, જે પરમિટ લેવા જાય છે ને એ 15-20 હજાર રૂપિયામાં પરમિટ મળી જાય. પણ પરમિટ તમારી તૈયાર થઈ જાય પછી એ જ અધિકારી એવું કહે છે કે આ જગ્યાએ 25,000નું ડોનેશન કરો આ ટ્રસ્ટમાં. ટ્રસ્ટનું નામ નથી દેવું કારણ કે ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટમાં તમે ડોનેશન કરો તો તમને પરમિટ મળશે. અચ્છા. અને તપાસ કરી લેજો, કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં આ પરમિટ લેવા જતી વખતે એક ટ્રસ્ટને ડોનેશન કરવાનું કહેવામાં આવે છે. સરકારને ધ્યાનમાં જ છે. એ લેખિતમાં નથી, પણ લેખિતમાં નથી, પણ એ સિવાય તમારે મારી જોડે આ કાગળ પડ્યો છે, તમને આ કાગળ આપવો હોય અને હું તમને કહું 5,000 આપો તો કાગળ આપું. હવે તમારી જોડે મારી જોડે 50,000નો ફાયદો થાય એવું કાગળ છે, તમે 5,000 આપવામાં વાર નહીં કરો. અને એ બી ટ્રસ્ટને કરવાનું છે, એ તો જાતે રોકડા નહીં લે. એ ટ્રસ્ટને ડોનેશન કરો તમારા દેખતા, તમને પરમિટ આપું. અને એ બી 25,000 રૂપિયા. તપાસ કરી લેજો, નહીતર આ જાહેરમાં કહું છું. એટલે આવી રીતના છે. જેના પૈસા નથી, જે પૈસાદાર છે એને જે રોગો છે, ગરીબ વર્ગને એ રોગ નહીં થતો હોય તો એ ગરીબ વર્ગને જો એ રોગ થયો છે, જે પોલીસ ડૉક્ટર લખી આપે છે કે આની સ્વાસ્થ્ય માટે દારૂ જરૂરી છે, એ જે પૈસાદાર વર્ગ છે એને લખી આપે છે અને એના કારણે દારૂની પરમિટ મળે છે. એટલે શું એ રોગ જે ફરી રહ્યો છે એ રોગ માત્ર પૈસાદારના ઘરમાં જ જાય છે? અમારા જેવા કોઈ હોય કે મધ્યમ વર્ગના હોય કે નીચલી વર્ગના હોય કે ગરીબ વર્ગના હોય તો એને એ રોગ નહીં થતો હોય? તો ડૉક્ટર જોડે તપાસ કરીને એવું કરો કે ભાઈ એ છૂટ આપો કે ડૉક્ટર આ રોગ લખી આપે તો એને મળી જાય. ચાહે પછી સિવિલમાં હોય કે VSમાં હોય કે સરકારી હોસ્પિટલમાંથી એવું લખાણ લો એટલે 2 બોટલ મળે. આવું કંઈક તો કરો. હા, બિંદાસ. એટલે જેન્યુઇન જેને રોગ છે જ કે બધાને? જેન્યુઇન જેને રોગ, પછી તો ડૉક્ટરને એમનો જેમ તમે સમજો છો આપણા ગુજરાતમાં કેમનું છે. હવે હળવું છે બધું. પોલીસ અને બુટલેગર વચ્ચેનો પણ એક તાલમેલ હોય છે. પહેલાં એવું હતું કે 100 બોટલ મળે તો જુદો કેસ થાય, 50 બોટલ મળે તો જુદો કેસ થાય, 25 બોટલ મળે તો જુદો કેસ થાય. એટલે 100 બોટલ મળે આગળના મોનિટરિંગ સેલમાંથી આવીને રેડ પાડે તો એ PI સસ્પેન્ડ થતો હતો. એટલે હવે મનમેળ એવો કરી નાખ્યો છે કે જ્યાં 100 બોટલ હોય એને કહી દેવાનું કે 10 જગ્યાએ અલગ 10 લઈને ઊભો રહે. એટલે PI સસ્પેન્ડ નથી થતો. આ PI અને બુટલેગર વચ્ચેની એક અન્ડરસ્ટેન્ડિંગ છે. એટલે તમને ક્યાંય 100 બોટલનો કેસ ક્યાંય નહીં દેખાય. 10 બોટલ મળી એટલે નાનો કેસ થયો, PI સસ્પેન્ડ બી નહીં, ત્યાં હાજર બી નહીં. એટલે 10 જગ્યાએ અલગ વહેંચી દીધા. પહેલાં 100 લઈને ઊભો રહેતો હતો, માણસ 100 પૂરી ના થાય ત્યાં સુધી એક જ જગ્યાએ દારૂ મળતો હતો. હવે એ જ વિસ્તારમાં 10 જગ્યાએ દારૂ મળે.
પણ 10 બોટલ લઈને ઊભો રહે. લિસ્ટનું નામ બી લઈને આવ્યા છો ને તમે, હા, ક્યાં લિસ્ટમાં ક્યાં મળે છે? આ જે જગ્યાએ જે બેને જે સ્થળ ઉપરથી કર્યું છે, મારી પાસે સરકારી કાયદા પ્રમાણે હું નહીં બોલું, કારણ કે હું તો દારૂનો આગ્રહી છું કે ભલે મળતો લોકોને સારો દારૂ, પણ તમે નામ બોલશો તો બંધ કરી દેશે એવું? ના બંધ કરે ને જગ્યા બદલે. મેં તમને પહેલા જ કહ્યું કે આ બધી વસ્તુ સમજણથી બંધ થાય, દંડાથી નહીં. તમે દારૂ પીધો એટલે દંડો લઈને નીકળો. અને આવું તો કેવું બેન, હું ધારો કે અત્યારે દારૂ પીને પકડાયો, જામીન ઉપર છોડી દીધો, તમારું આધાર કાર્ડ તમે લઈને આવ્યો કે આ ભાઈ મારે ત્યાંથી નીકળ્યા છે જમાવટમાંથી, અને લાલ મારું આધાર કાર્ડ છે, છોડી મૂક્યો. તો તમે કોઈ ગુના હેઠળ કોઈ વ્યક્તિને પકડો છો તો એ ક્યાં રોકાયો હતો, કેટલા દિવસ રોકાયો, એ ત્યાંથી ત્યાં ક્યાં ગયો, કઈ રીતે ગયો, અમદાવાદથી દ્વારકા કેમ પહોંચ્યો, દ્વારકાથી જુનાગઢ કેમ પહોંચ્યો, જુનાગઢથી પ્રયાગરાજ કેમ પહોંચ્યો, એ આખી એ ગુનેગારની તમે હિસ્ટ્રી લો છો. તો આ જે 15 જણ પકડ્યા એમાંથી કોઈને એવું નહીં કીધું કે આ દારૂ લાયો ક્યાંથી. તમે દારૂના જે પકડે છે એ માણસના મૂળ સુધી જાઓ તો તમારો દારૂ બંધ થશે, પણ એક પણ કેસમાં એવું નથી કહેવામાં આવતું, અને એ પણ સેટિંગ દ્વારા જ કહેવામાં આવે છે ભાઈ લીમડાના ઝાડ નીચે ઊભો તો ને એણે મને આપ્યો, હું એ માણસને ઓળખતો નથી. આ એક ટિપિકલી બધા જ જવાબો છે, બધા જ જવાબો છે કે મને આ ઝાડ નીચે મળ્યો તો સાહેબ અજાણ્યો માણસ હતો ને એણે મને આપ્યો. એટલે તમે ક્યારેય મૂળ સુધી જવા માંગતા નથી, કારણ કે મૂળ સુધી જવામાં તમે એને ઓળખો જ છો, ક્યાંથી લાવ્યો છે ખબર છે. અહીંથી પીનાર જવાના છે 15 જણ એ ખબર જ છે, તો એવી જગ્યાઓ એ લોકોને નિશ્ચિત છે. બાકી 15 જણના પીનારને શોધવા એટલે લોકો ઘેર બેસીને શાંતિથી પીવે છે, અને એ બાબતનો કેસ પણ ચાલી રહ્યો છે. 3 માર્ચે એનો હાઈકોર્ટમાં ચુકાદો પણ છે, એ પણ મારી જોડે કાગળ છે. આ 10/2 મુદત હતી એની, 10મી ફેબ્રુઆરીએ મુદત હતી, આ વખતે 3 માર્ચે પડી છે. એમાં એવું સ્પષ્ટપણે FIRમાં લખાયેલું છે, જે નોટિસ છે એમાં, કે ઘરે બેસીને કોઈ દારૂ શાંતિથી પીતું હોય, કે ફાર્મ હાઉસમાં પીતું હોય, કે હોટલમાં રૂમમાં પીતું હોય, તો સરકારી બાંધગીરી ન આવવી જોઈએ. બંધારણમાં છે કે કોઈના ખાવા પીવા ઉપર તમે પ્રતિબંધ ન લાવી શકો. એટલે આવી રીતનો એક છે, બધાને નોટિસ મોકલી છે, પણ એક યા બીજા કારણસર સરકારી તંત્ર હાજર નથી રહેતા અને મુદત પડ્યા કરે છે. 1 વર્ષથી ચાલે છે, અને કદાચ એમાં સક્સેસ થઈશું એવી મને સંપૂર્ણપણે ખાતરી છે કે એ જ્યારે અત્યાર સુધી તો કાગળિયા ફેંકી દેતા હતા, હાઈકોર્ટ દારૂ બાબતની વાત આવે એટલે ફેંકી દેતા હતા. આ વખતે સચિવ કક્ષાના માણસને પણ નોટિસ બજી છે, કારણ કે એ પણ આ બધું વર્તમાનપત્રમાં દેખતા હશે ને, આજે આટલા લીટર પકડાયો, આજે આટલા માણસ પકડાયા, આજે આટલા લીટર આટલા યુવાનો પકડાય, રોજે રોજનું વાંચતા હશે. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો કદાચ હાઈકોર્ટ એનું માઇન્ડ બદલે એવું કંઈ થાય, અને કદાચ સરકારને કંઈ કહે, આ તો છે તો સરકારી જ કાયદો, હાઈકોર્ટ બી કંઈ ના કરી શકે, કારણ કે દરેક સરકારને 2 પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લેવાના અધિકાર છે. બાકી એક કાયદો એક દેશ, એ પ્રમાણેમાં 2 એવા છૂટછાટો છે, એમાં આપણા ત્યાં દારૂબંધીનો એક છે. એટલે એ કદાચ સરકારના મનમાં એવું કંઈક થાય કે ના, અમારા દેશના, અમારા ગુજરાતના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, સરસ મજાનો દારૂ મળે, સાંજ પડે શાંતિથી ઘરે બેસે, પરિવાર સમૃદ્ધ થાય, બિઝનેસ સમૃદ્ધ થાય, એવું બધું થાય. દારૂ હશે તો જ થશે. 50% તો ખરું છે. ઓકે, લોકો ધંધામાં છોડીને દીવ દમણ જતા રહે છે બેન, ધંધો નહીં બગડે? નોકરીમાં રજા મૂકીને, બેંકમાં રજા મૂકીને તમે જતા રહે ત્યાં દીવ દમણ ચાલે છે. રતનપુર બોર્ડર ઉપર જાઓ તમને બેસવાની જગ્યા નહીં મળે, અને ડબલ ભાવ ખર્ચે છે. ધંધા બહુ વિકસશે, છૂટાછેડા ઓછા થશે, કારણ કે શનિ રવિ સોમનાથનું કંઈ દીવમાં મળતા હોય છે માણસો, એના લીધે ઝઘડા થાય છે. બાકી ખરેખર મારી જોડે તો આખા બધા લોકોના ઘરના કકડાટો લખ્યા છે. અમે ઘરમાં લોકોના સમાધાન કરવા જઈએ, બેનું જોડે હતો એવું કહું એટલે પછી શાંત પડે કે ના, લિમિટમાં હશે. બાકી સોમનાથનું કંઈ દીવના નીકળનારા, અંબાજી કંઈ આબુમાં નીકળનારા, આ કુદરત પણ અમને સહકાર આપે છે કે તીર્થધામો આવી જગ્યાની નજીક છે, એટલે સોમનાથનું નામ લઈને દીવ જવાય છે, અંબાજીનું નામ લઈને આબુ જવાય છે. એટલે કુદરત બી આમાં તમે કહો તો ખોટું નથી. આંબો, સફરજન, આ બધું જે છે એ ખાવા માટે બનાવ્યું છે કુદરતે. તો મવડો શેના માટે બનાવે?
કુદરતે કંઈક ઉગાડ્યું હશે, એમાં સરસ મજાના ફૂલ આવે છે, અને એ ફૂલ તમે જુઓ વાંદરાઓ ખાય છે, જે કૂદમકૂદી કરે છે, તમે એમનું જીવન જુઓ. હા, પણ પછી ઓલું બી પીધા હા, તે પછી મવડા કુદમકુદી જ હા, થાય છે. એ કૂદમકૂદી કરે એટલે એ માણસનો આનંદ વ્યક્ત કરે છે. આજે કોઈ માણસ નાચે છે, પછી લગ્નમાં આનંદ તમે અતિ નાચો બી છો, થઈ જાય છે ક્યારેક. પણ એ હવે અતિશય પછી ફૂલડા ખાઈ જાય તો એ આપણે વાંદરા વેડા નથી કરવાના. એ અતિશય એટલે અને મને એવું લાગે છે કે વાંદરા તો કંટ્રોલ બી કરી શકતા હા, હશે, વાંદરા માણસ નથી કરી શકતા. માણસ ન કરી શકે. એમાં અમુક કક્ષાઓમાં એવું હોય છે જ કે અતિશય થઈ જતું હોય છે, અને એ લોકો મર્યાદાઓમાં, હવે એમને તો ગમે એટલું સમજાવો તો એ વસ્તુ બસ વારો છે ને આ સવાલ છેલ્લો એ છે કે કોના માટે લડો છો તમે, કોના માટે? અને બીજું કે ચલો માની લઈએ આપણે સિચ્યુએશન એવી કે ગુજરાતમાં છૂટ આપી દીધી, ભાઈ દારૂ મળે છે, તમે કીધું એ પ્રમાણે, જેની પાસે પરમિટ છે કે નથી બધા કરી લેશે સેટિંગ જેમ કરવું છે એમ, મળતું થઈ જશે. તો પણ આપણે જે લિમિટની વાત કરી, આપણે જે કીધું કે ક્યાં એ લાઈન દોરાશે કે આટલું જ પીવાનું છે ને આને જ આ બરાબર છે, એ કોણ દોરશે? કોણ આગળ આવી અને સમજાવશે? બેન, જે દર્દ દેખાય નહીં ને એ દુખે બહુ. આ તમને ખ્યાલ હોય તો, જે દર્દ દેખાતું ના હોય ને એ દુખે બહુ. અહીંયા બેઠો માર વાગ્યો હોય તો દેખાય નહીં, પણ દુખે બહુ. આ વસ્તુ એવી છે કે તમને મળે છે ને તો કાલ સવારે ફરી મળશે તો પીશું, એ લિમિટ બંધાઈ જ જાય. નથી મળતું એના કારણે લિમિટ ક્રોસ થાય છે, બાકી લીટીથી આગળ ક્યાંય આગળ કોઈ માણસ પીતું નથી. લોકો ઘેર મેં લઈ જતા જોયા છે, મહારાષ્ટ્રમાં, દિલ્હીમાં અને બીજા રાજ્યોમાં, રાજસ્થાનમાં, બધે એક ક્વાર્ટર આપો લઈ જાય છે. અહીંયા ક્વાર્ટર નથી મળતા એટલે આખી નાખી બાટલી, ક્વાર્ટર એટલે 3 પેક અને બાટલી એટલે 12 પેક, એટલે એ આખી બોટલ લેવી પડે છે અહીંયા. એટલે લિમિટ ઓટોમેટિક બંધ થઈ જાય. તમે એકવાર મહિનો તો ખોલી જુઓ તો ખરા ગુજરાતની આબાદી, પરિસ્થિતિ, લોકોના કુટુંબ, અને ઢોલ નગારા વાગશે. બેન, લગ્નમાં જે રીતના નાગિન ડાન્સ બંધ થઈ ગયા છે, ચાલુ થઈ જશે. લગ્ન શું કહેવાય ને એ તમને ખબર પડશે. લગ્ન માટે લોકો અહીંથી ફાર્મ હાઉસ પર જાય છે, આગલા દિવસની પાર્ટી ફાર્મ હાઉસ પર થાય છે, ડરતા ડરતા. અને એ પણ બધી ખબર જ હોય છે, ખાતાને નથી ખબર એવું કોઈ અજાણ્યતા છે જ નહીં. લોકો રાજસ્થાનના ઉદયપુરમાં બી એ રીતના કરતા હોય છે. એટલે પરિસ્થિતિ શું છે કે આ વસ્તુ જે છે એ માત્ર ગુજરાત અને બિહાર પૂરતી, અને ગુજરાતમાં તો રોજ સવારે એક વ્યક્તિ કહેનાર મળે દારૂબંધી છે ને એના લાડે આ થયું છે, કંઈ પણ વસ્તુ થાય તો દારૂ જ આવે. પહેલાં કંઈ પણ ધમાકા થતા હતા તો લતીફના જામ આવતો, એવું છે. કંઈ પણ તોફાન થાય તો કે લતીફ. તો એ તો ખુલ્લું કરી દેશે તો એવું જ કહેશે ને કે ખુલ્લા વેચાય છે એટલે આ બધું થાય. ખુલ્લામાં વેચાશે તો ઘેર જઈને શાંતિથી પીશે, ખુલ્લામાં વેચાશે તો મારી વાત સાંભળો, બીજા રાજ્યો જેમ શાંતિથી પોતાના ઘરની અંદર કે કોઈ એક જગ્યાએ રેસ્ટોરન્ટમાં શાંતિથી પીને કાઢ, ચલો મારી લિમિટ નથી, બરાબર છે, પણ દારૂ છૂટથી અહીંયા નજીકની રેસ્ટોરન્ટમાં મળે છે. હું મારી પત્નીને લઈને જાઉં તો હું કંટ્રોલમાં રહીશ? મને સાચવીને ઘેર તો લઈ જશે. ચલો ગાડી નથી ચલાવી, મારી ગાડીની ચાવી એના ખિસ્સા પર્સમાં મૂકી દેશે અને શાંતિથી હાથ પકડીને ઘેર લઈ જશે, સુવાડ દેશે. કાલથી કહેશે કે આટલો ના પીતા, તો ફરી પાછી પત્ની લઈ જઈશું, ફરી પાછું એ પ્રમાણે. કેટલું સુખી જીવન થશે. વાતાવરણમાં છીએ અત્યારે. કેમ નથી? 21 વર્ષની છોકરી ત્યાં દારૂ પીતા પકડાઈ છે, બરાબર. એ પકડાઈ એટલે ખબર પડી. આવો તો સમાજમાં ઠેર ઠેર તમે, હું અતિશયોક્તિ લાગશે પણ મારી જોડે વિડીયો પડ્યો છે, ઉદયપુરની અંદર હું રિસોર્ટમાં હતો, 31 મને ચીફ ગેસ્ટ તરીકેનું આમંત્રણ હતું. હું ગયો તો ખરો 31 મેં ત્યાં રાત્રે ઉજવી છે. બેન, તમને નવાઈ લાગશે કે 40% યુવાનો હતા અને 60% છોકરીઓ હતી. અને 40% યુવાનો દરેક હુડી ને સ્વેટર ને જાકીટમાં હતા, યુવતીઓ જે પ્રમાણેના પાર્ટી વેરમાં હતી, અને દરેકના હાથમાં ગ્લાસ હતા. હા, કદાચ વોડકા હોય એવું ના નથી કહેતો, પણ હાજરી તો હતી. હું એટલું જ કહું છું કે એમને ખબર છે કે 31ની પાર્ટીમાં શું થઈ રહ્યું છે. એમને જે એ બધી છોકરીઓ જે હતી કંઈ 15 વર્ષથી નીચેની નથી, 18-20 વર્ષ ઉપરની હતી. અને બધા જ એ દિવસે તમને એમ લાગે 31 વેલેન્ટાઇન છે. એટલા આનંદથી સુખી કપલની દેખાય, તમને ઈર્ષા આવે કે સાલું મારી જુવાનીમાં આ વસ્તુ અહીંયા જોયું નહીં. મેં જે 60 વર્ષે જોયું હું પોતે ખુશ થયો. ઓહો, આટલા સરસ યુવાનો છે, આટલા સરસ આ લોકો મુક્ત મને રીતના છે. હવે એ ગાંધીજીનો સમય જુદો હતો, એ વખતે નહોતા મોબાઈલ, નહોતા કાંઈ. હવે ધીમે ધીમે તમે તો કંઈક આગળ આવો કે ભાઈ એનો એ જૂનવાણી વસ્તુ દારૂબંધી 47થી 60 સુધી આ જ ગાંધીના ગુજરાતમાં મળતું હતું. 60 પછી ગુજરાતના મહારાષ્ટ્ર અલગ પડ્યું, બંધ કરી દીધું.
તો એ પછી ગાંધીજી ક્યાં જન્મ્યા હતા? 47 થી 60માં તમને અનુકૂળ લાગ્યું, 60માં તમને એમ થઈ ગયું હવે તો એવું છે કે બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે. બસ બાકી બધા અંદર ખાને હું તમને કહું છું, અભિમાન નથી કરતો, મંત્રીઓય મને મળે છે, બધા જ મળે છે, પણ બધા જ નામ વિરોધમાં એમ કહે છે કે કાંઈક એવું કરો કે જેથી કરીને દોસ્ત આજથી મેં પોસ્ટર ચાલુ કર્યું છે. પોસ્ટર લગાવવાનું? હા, એક પોસ્ટર આજે જ મેં મૂક્યું છે મારા ફેસબુક ઉપર. અચ્છા. એટલે એ પોસ્ટર ચાલુ કર્યું છે. ગાંધીનગરનું મેં સૌથી પહેલા ગાંધી શબ્દ આવે જ છે અને સૌથી પહેલા દારૂ જ તમે ત્યાં ચાલુ કર્યો, ગિફ્ટ સિટીમાં, ગાંધીનગરમાં જ. તમે ક્યાંક બીજે ચાલુ સાપુતારા કે એવું કર્યું હોત તો એમને ખબર છે કે અહીંયા ધંધો મળશે, અહીંયા બિઝનેસ મળશે. કારણ કે કોઈ પણ વિદેશી નાગરિક આવતો હશે ને એને તો સાંજે આ માહોલ દેખાશે જ નહીં, આ વાતાવરણમાં નહીં જીવી શકે. અહીંથી તમે કેનેડા જશો તો તમે ભલે ગમે એટલું પણ તમે ઠંડી સહન નહીં કરી શકો, સાંજ પડે તમારે 2 પેક જોઈશે એટલે જોઈશે. એટલા કેટલાય બધા એવું જરૂરી નથી કે બધા જ દારૂમાં એ પ્રમાણેના તત્વો છે. પ્રશ્ન જે છે કે શોખ હોય છે ત્યાં સુધી બધા ઠીક માને છે, પણ એ વ્યસન બની જાય છે એટલે વધારે. એ તો કોઈ પણ વસ્તુનું છે, કોઈ પણ વસ્તુનું કે તમને રોજ પીઝા ખાવાનું મન થયું, રોજ સાંજે તમે ત્યાં પીઝા ખાવ, પછી તમે મહિના પછી શું કે આ પીઝામાં કંઈક નાખતો લાગે છે તો રોજ મને પીઝા ખાવાનું મન. એના બહાના તો બેન આ જિંદગીમાં રહેવાના જ છે. લોકો એને કંઈ પણ વસ્તુ સારું કરશો તો ખરાબ કહેનારા બી લોકો છે અને ખરાબ કરશો તો સારું કહેનારાય છે. એટલે સમાજને તમે બંધ કરીને કે સમાજના કારણે કે આના કારણે તમે એમ કહો કે ભાઈ પટેલ સમાજનું કે આનું તેનું, આ બધું હું કાંઈ માનતો નથી. જે છે જે પીનાર છે એ તો ગમે ત્યાંથી પીશે, નહીં પીનાર હોય તો એને કેનેડા મૂકશો, મુંબઈ જશે, રાજસ્થાન જશો, અડશે પણ નહીં. 25 જણની વચ્ચે એકલો બેસીને ચવાણું ખાશે પણ દારૂ નહીં અડે. એવા બી માણસ જોયા છે, એવા બી મિત્રો છે અમારી જોડે. તમે એને લઈ જઈએ કાશ્મીરમાં ભલપૂર ઠંડી હોય એટલે ભાઈ તું બ્રાન્ડીના 2 પેક પી, એમાં કશું એ દારૂ નથી. અમે ઘણું બધું ભાષણ આપીએ પણ એ ટસનો મસ ના થાય. એટલે મનોબળ મજબૂત કરવાનું ગાંધીજીએ કીધું હતું, પણ દંડો લઈને પાછળ પડવાનું ગાંધીજીએ નથી કીધું. મનોબળ મજબૂત કરો, એ છોડાવો, લોકોને સમજણ પાડો, ક્લાસ ભરો. પણ એવું બધું કાંઈ કરવું નથી. બસ તમે પીઓ ને પછી અમે પકડીએ ત્યાં સુધી અમને કશું જ નહીં. પણ જ્યાં મળે છે એ બધી જગ્યાએ બંધ થઈ જાય તો ક્યાંય દારૂબંધી છે ને, હું તો એમાં તો હું રાજી છું લો. પણ જે દિવસે તમે એમ કહો કે આજે કડક છે સાહેબ, 3 દિવસ કંઈ પણ કાંઈ હેલ્મેટ કેટલું કઈ થાક્યા, સરકાર કઈ થાકી, કોર્ટ કઈ થાકી, રોજ પાછળ દોડીને થાક્યા, ત્રીજે દિવસે હેલ્મેટ ધૂળ ખાતું હોય. કાયદો 3 દિવસ માટેનો હોય છે ગુજરાતમાં. કોઈ જગ્યાએ કોઈ જાતનું એ રીતનો નથી બેન. હું તો બહુ સ્પષ્ટપણે કહું, કાલે મને કહેતા હોય તો આજે પકડે. તમે આખી ગાડી ફેંદો છો, દારૂની બોટલ છે કે નહીં એના માટે, તો અંદર હોકી પડી છે, બેઝબોલનો દંડો પડ્યો છે, તો એનો ગુનો નથી લાગુ પડતો? એ ગમે ત્યાં જઈને ક્યાંક માથાકૂટ કે સહેજ અથડાશે તો એ મારામારી કરશે, તરત બેઝબોલ કાઢશે ને દંડાવાળી કરશે. પકડો ને કાળા કાચવાળાને, અંદર શું ચાલે છે એ બતાવો. પકડો ને પેલા દંડાવાળાને, પકડો ને હોકીવાળાને. એક ક્વાર્ટર કે એક આટલી નાની બોટલ 180 ml એના માટે તમે પોલીસ ચોકીમાં લઈ જાઓ છો, એના માટે એના જામીન ભરવા પડે. અને બેઝબોલ, હોકી, દંડા આ આપણા બધાની ગાડીઓમાં પડ્યા હોય છે. તો ટૂંકમાં એને ઘરેથી તો માઇન્ડ બનાવેલું છે ને કે કોકની જોડે મારામારી કરીશ તો હું બહાર કાઢીશ. એને કંઈ ઢોર હાંકવા તો લીધું નથી. હવે તો ક્યાંય ગાય ભેંસ દેખાતી નથી હાઈકોર્ટના નિયમ મુજબ, તો એને કંઈ એને કાઢવા તો લીધું નથી. તો દંડો રાખવાની જરૂર શું છે? એ બેઝબોલ રાખવાની જરૂર શું છે? કાળા કાચ રાખવાની જરૂર શું છે? પણ એ લોકો કાળા કાચમાં પોલીસને ડર છે કે આ કઈ અધિકારીનો ફોન આવશે ને પછી બૂમ થશે. જ્યારે ઉપરની સત્તાથી માણસ ડરે ને, પોલીસ પણ ડરે છે. હવે પેલા PSI અધિકારી એવું કીધું કે હું કોઈનો ફોન આવે તો હું ના ગણકારું, પણ એની ઉપર PIનો ફોન આવે ને તરત છોડવો પડે. આ કહેવાની અને બોલવાની વાત અલગ છે. બાકી કેટલાના કેવા ફોન આવે, તથ્યમાં કેવો ફોન આવ્યો તો જોયો તો. નહીતર કોઈ આટલી બધી વચ્ચે એના બાપ એને લઈને જાય, માનવાની વાત છે. બીજે દિવસે 1 દિવસ સુધી હોસ્પિટલમાં રહે, માનવાની વાત છે. આ બધું તંત્ર આ પ્રમાણેનું છે અને એ રહેશે અને આપણે સ્વીકારવું રહ્યું અને માનવું રહ્યું. ઓકે હિતેશભાઈ, થેન્ક યુ સો મચ. તમારી સાથે આમ બહુ જ વિસ્તારથી ચર્ચા કરી એવું કહેવાય. અને તમે જેમ બધી જ વસ્તુને પોઝિટિવ સાઈડથી જોવા માંગો છો, એમ બહુ જ બધી વસ્તુ છે જેના આપણે નેગેટિવ પાસા પણ જોવા જોઈએ. અમારું કામ છે વચ્ચે રહીને
એ વસ્તુઓ બતાવવાની. એટલે બહુ જ બધા લોકોએ દારૂબંધી માટે જે કીધું છે એ તો અમે બતાવતા જ રહીએ છીએ કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે, પણ આ પક્ષ જાણવું પણ ખૂબ જરૂરી હોય છે કે જે સપોર્ટ કરી રહ્યા છે કેમ કરી રહ્યા છે અને પાછળના કારણો શું છે. એટલે બંને બાજુનું સમજી અને પછી વચ્ચે રહેવાનો પ્રયાસ હતો આ. તમને શું લાગે છે આ અત્યારે તો દારૂબંધીની આપણે જે વાત કરીએ છીએ એન્ડલેસ ચર્ચા છે, પણ તમે પણ કહો કે તમને શું લાગે છે ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે પછી ખુલ્લું મળવું જોઈએ, અને જો ખુલ્લું મળતું થઈ જશે તો એના પછી શું થશે, જો દારૂબંધી હટી જશે એના પછી શું લોકો એ લિમિટમાં રહેશે ખરી?